આવી ગયા છે કપામાં અને આ ઈ કપા છે કે જ્યારે સોંપ્યો અને વરસાદ નહોતો થયો, એક વરસાદ થઈ ગયો તો માથે સોંપ્યા પછી અને પછી તો વરસાદ જ નહોતો આવ્યો તો અમુક કપાસિયા બફાઈ ગયા હતા ને એવું બધું થયું હતું અને આપણે આ ટુવા દેન ઉગાડ્યો તો એ કપાસ છે. તમે હાલો ફેમિલી, આપણે હવે પપ લઈને જો તમે પાછળ પપ દેખાતો છે, પપ લઈને આપણે જઈએ છીએ ટમટમિયા કરવા. ફેમિલી જો આપણે પપ મૂકી દીધો, ટમટમિયા બધા ચાલુ કરી દીધા છે. જો તમને બતાવીએ, જો આપણે પપ આ રીતના મૂકી દઈએ છે લીમડે. જય માતાજી, જય દ્વારકાધીશ, કરે હવનું ઠીક. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો આપણે જઈએ છીએ પડામાં જઈએ છીએ અને સવારમાં તો સીવવાનું કામકાજ ને એવું કર્યું હતું. નળે આવ્યા હતા, કપડાં ધોયા, પાણી પીર્યું, એવું બધું કર્યું તો કાંઈ શૂટ થયું નહોતું અને અત્યારે જઈએ છીએ હવે બકાલ ઉતારવા. તો કપા હતા ને પાઈ દીધો છે આજ. તો કેવો સરસ મજાનો લીલો થઈ ગયો છે કપા, જો એકદમ લીલો સમ થઈ ગયો છે કપા. નકર તો આ હું ટાસોડ જેવું પડું છે તો આમાં તો ઘડીકમાં તડકાનો કરમાઈ જાય કપા અને અત્યારે સરસ મજાનો લીલો થઈ ગયો છે અને સરસ મજાની રામબવડી છે. નકરો જ રૂમ ઝૂમ ફાલ આવ્યો છે, જો રૂમ ઝૂમ ફાલ આવ્યો છે ને એવા જ રૂમ ઝૂમ બોર હતા ને આવશે. આપણે પોર તો આપણે બોરનું શૂટ કરતા જ હતા અને આપણે મોટી ડોલ લઈને આવ્યા છીએ આવડી મોટી. તો આપણે પડામાં હાલતા થઈ જાય. હવે આપણે પોગી ગયા તુરિયાનો વેલો છે ત્યાં અને સરસ મજાનું જો મોટું જબર તુરિયું છે અને આને તો શું કહેવાય, તોડ્યું જ નથી અને મોટું થવા દીધું છે. આ બિયારણ કરવા રાખ્યું હોય છે એટલે આપણે તો જો કે આવતા નહોતા બકાલું ઉતારવા, અમારે બાની આવતા હતા હમણાંથી અને આજ આપણે આવ્યા છીએ તો એવડું મોટું છે એટલે એમ થાય છે કે એ બિયારણનું જ રાખ્યું હોય છે. બાકી સરસ મજાના જો નાના બાજુ છે આવડા એવા કૂણાનું શાક થાય. તો હાલો આપણે તોડી લેવી. આપણે તુરિયા પાળેથી ઉતારી લીધા અને અત્યારે આવી ગયા છે ભીંડો ને ગુવાર ને સોળી ને એવું બધું છે ત્યાં આવી ગયા છે. તો હાલો થોડુંક અહીંથી પણ બકાલ ઉતારી લેવી અને સરસ મજાની માંડવી ને બધું થઈ ગયું છે. આપણે આવી ગયા છે કપામાં અને આ ઈ કપા છે કે જ્યારે સોંપ્યો અને વરસાદ નહોતો થયો, એક વરસાદ થઈ ગયો તો માથે સોંપ્યા પછી અને પછી તો વરસાદ જ નહોતો આવ્યો તો અમુક કપાસિયા બફાઈ ગયા હતા ને એવું બધું થયું હતું અને આપણે આ ટુવા દેન ઉગાડ્યો તો એ કપાસ છે. તમે ફેમિલી આગલો વ્લોગ જોયો હશે તો તમને ખબર જ હશે. પપ લઈને હું જ આવતી હતી આમાં ટુવા દેવાય એમ કહેવાય ને કે ટુવા દે તો વરસાદના પાણીએ ઉગે એવો તો ન થાય પણ એમનામ જીવ તો રહી જાય. તો જો સરસ મજાનું આપણે ટુવા દીધો એ કપા થઈ ગયો છે. આપણે એ જ પડામાં સીવી જો અમુક છોડવા જો વરસાદ ને પવન બહુ હતો એટલે આવા આડા પડીને આ બાજુ પાટલામાં વી આવ્યા છે અને ખાલામાં જો આપણે ટમેટી સોંપી છે એ પણ જો બળી ગઈ છે, થોડીક છે ને થોડીક બળી ગઈ છે ને એવું બધું છે. સરસ મજાનું જો અહીં કપામાં એક વેલો હતો ત્યાંથી સીબડું હતું ને જેડું છે. આપણે એક પાળે આપણે વાવેલું છે એ તો બધા કાકડીના જ વેલા છે, સીબડાના નથી. આ છે સીબડું છે, આ કાકડી નથી. અને આપણે જો આ કપા ટુવા દેન ઉગાડ્યો એ આ પોતે જ કપા છે અને સરસ મજાનો થઈ ગયો છે અને ક્યાંક તો મોટા છોડ થઈ ગયા છે મારી જેવડા જો સામે કણે દેખાય છે બે છોડ, એ જો કેવડા મોટા છે. તો આવું બધું છે અને આપણે ઉતારવાની છે સોળી. તો સોળી ને ભીંડો ને એવું ઉતારીને અને પછી પાછા ઘરે વ્યા જઈશું કેમ કે ઘરે જવી કે રાંધવાનું ટાણું પણ થઈ જશે. પછી આપણે વાળુનું રાંધવા મળશું. તો કન્ટિન્યુ લોકમાં બના રહેજો. આપણે જો પડામાંથી બકાલ ઉતારીને વી આવ્યા અને અહીંયા ઘરે આવીને જોયું કાં તો આમ જો રોશની વાળે છે. વાહ ભાઈ વાહ, રોશનીને સારું વાળતા આવડે. અને અરસીલ જો આપણે છોટા કમાભાઈ જોઈએ અને બજારે રમાડતા હતા લઈને આવ્યા છે પાછા. અને આ બાજુ જો રોશની કેવી વાળે છે. તને આવડે વાળતા? તને રોટલી બનાવતા આવડે? તો તું અત્યારે વાળુનું રાંધી નાખીશ ને? કેવું રાંધીશ?
કેમ ઘડીશ હાવણી મૂકીને કેતો કેમ ઘડીશ કેતો અહીંયા આલ બસ હવે વળાઈ ગયું કેમ વણવાનું હોય રોટલી હાવણી મૂકી દે ભાંગી નથી નાખવાની હરખું કરતો આવડે વણતા કેમ ભાઈ એમ ભાઈ પછી તાવડીમાં કેમ નાખવાનું હે નથી આવડતું આવડે છે કેમ તાવડીમાં નખાય એ તો વણવાનું હોય તાવડીમાં પછી કેમ નખાય એમ નખાય એ અરસીલ જો રોવાનું ચાલુ કર્યું અરસીલે લે મરાય નહીં એને શું કેસ તું દે ફોન એને લેવો જો મને કેસ દે લે ભાઈએ તેડો છે ન્યા હેલો યુટ્યુબ ફેમિલીને બધાને જય માતાજી જય દ્વારકાધીશ બધા કેમ છો મજામાં તો બસ મજામાં જઈશો તો આપણે હીરામાંથી વ્યવસ્થિત કર્યા અને આજે થોડુંક મોડું થઈ ગયું છે અંધારું મળ્યું છે ખાવા થોડું અને આમાં રોટલી એને હાટું ગુલકાણ છે ગુલકી ખાય ત્યાં ગયા કાગળ ક્યાં નાખી દીધા કાં આ બાજુ જો શાક બનાવવાનું છે તો કટિંગ મળ્યું થવા બકાલું શું છે સોળી અને તુરિયા લીલી ચોળી બા આમાં છે એવું છે અમને ભૂખ તો લાગી હોય એમ થાય અત્યારે તૈયાર હોય તો ખાવાની મજા આવે એમ પણ આ લપ વાળું છે તમે જો ખરા સોળી ખોલતા કેટલી વાર લાગે એમાં શું વાર લાગે તુરિયાની આવી સાલ ઉખાડવી કેટલી વાર લાગે સોળનું શાક તો મને ઓછું ભાવે છે ખબર તો છે તુરિયા નક્કી કરી થોડીક એટલે તુરિયા ભેગા નાખ્યા છે તો ખાવાની છે ને એમ મજા આવે ખાલી આપણને સોળનું શાક ઓછું ભાવે તુરિયાને અને બીજું બધું શાક ભાવે કે આપણે સોળનું શાક ને ઓછું ભાવે હા એટલે કીધું સોળું ન કર્યું હોત તો નાખી દીધી સામારી તો કાશી કઢી કરી નાખું હા કાશી કઢી હાલે હો આપણને એ તને ભાવે કે તો રોજ શેનું શાક કરું કે તો રોજ નહીં ધીમા ત્રણ વાર શેનું કરવું ત્રણ વાર છે ને સવારમાં ટિફિનનું અમારે બપોરે અત્યારે સાંજે વાળું હા એ તો થાય છે ભગવાનને રાત આપી રાતે તો ન બનાવવું પડે રાતે હોઈ જાય હા એ વાત થાય છે ત્રણ વાર શાક બનાવવું પડે સવારમાં ટિફિનમાં સાટું શાક બનાવે બપોરે એને હાટું બનાવે સાંજે અત્યારે વાળોમાં બનાવે ત્રણ વાર શાક બનાવો તો એમ થાય 3 ટક શેનું શાક બનાવવું શું સાંધું એમ થાય શેનું બનાવવું કાં એમ જ થાય કે આપણે સાઈઝ તો વયસ તે થોડી ઘણી ત્રણેય ટાણા કઢી કરીને તમને ખવડાવે અમારા હર્ષિલભાઈ આવી જશે હે હર્ષિલભાઈ જો એ હર્ષિલભાઈ અમારે નીચે હતા હાથે બગીચા સડીને માથે આવો જો હાથે પગ મળ્યા હશે ને હાલવા ગોઠણ ભરે એમ હા 4 પગે મળે ટકુક મળે હાલવા કા હાલવા મળે ને તો શાક ફટાફટ બની નાખો રોટલી બને નાખી ના લોટ બાંધીને રોટલી બાકી છે રોટલી બાકી છે ગાય દોઈ પેલા પછી રોટલી ને તું કરી દીધું ના રોટલી થઈ ગઈ છે આ લપ વાળું શાક હતું ને એટલે બાકી રહ્યું નકર શાકે થઈ ગયું એવું હતું અને અમારા કમાભાઈ શું હતા ભાઈ કમાભાઈ ભાઈ ગયા દો દે આ લીવરો ગયા તો એક ગયા ઘરકો લીવરો લીવર તો હાલો ફેમિલી આપણે હવે પપ લઈને જો તમને પાછળ પપ દેખાતો છે પપ લઈને આપણે જઈએ છીએ ટમટમિયા કરવા એ આપણે તમને ખબર છે જે ટમટમિયા મૂકેલા છે ફરતા એ આપણે પપ ઉપર મૂકીએ છીએ કારણ કે એમાં શોર્ટ બોટ એમાં કાંઈ આવે નહીં અને કોઈને આપણે કાંઈ બીક નહીં કારણ કે ઠેઠ આપણે ઘર સુધી ઠેઠ ટમટમિયા થાય છે એ હાટું થઈને આપણે પપ ઉપર મૂકીએ છીએ લાઇટ બાઇટના ઝટકોને આપણે નથી મૂકતા એટલે આપણે ટમટમિયા પપ ઉપર મૂકીએ તોય રોજ નથી આવતા એટલે આપણે એ હાટું થઈને મૂકવા જઈએ ને અંધારું હવે થઈ ગયું છે ફૂલ તમને થોડું ઘણું એવું રિઝલ્ટમાં કહેવાશે પણ તોય આપણે વ્લોગ ઉતારીએ છીએ તો હાલો હવે તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો તો તમને ટમટમિયા પાછા ચાલુ કરીને તમને પાછા બતાવું તો હાલો ફેમિલી જો આપણે પપ મૂકી દીધો ટમટમિયા બધા ચાલુ કરી દીધા છે તો જો તમને બતાવીએ જો આપણે પપ આ રીતનું મૂકી દઈએ સાઈડ લીમડે બાંધી દઈએ તો આ રીતનું જો આ રીતનું એના સાઈડમાં જ્યાં બટન આવે ને એમાં સરિયા સડાઈ દેવાનું હોય આ રીતની પિન આવે એક નીચે સડો દે અને કૂપ નીચે જો આ રીતના ટમટમિયા આવે તો આ રીતના ટમટમિયા થાય આમ હોર આ બધા ઠેઠ આપણે મકાન છે ને મકાન સુધી થાય છે અને આથી ને
આ ટમટમિયા ઠેઠ આપણે કૂવાથી ને તે આમ બધું ફરતા સુધી થાય જો તમને દેખાતા હશે તે એ ઠેઠ આ સુધી રીતના લીમડો છે ને આ સુધી થાય છે. તો આપણે ટમટમિયા ચાલુ કરી દીધા છે ને હવે અંધારું થઈ ગયું છે ફૂલ. તો હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈશું. તો વ્લોગ તમને કેવો લાગ્યો તો કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને જો પસંદ જ આવી ગયો તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો બધા મિત્રોને જય દ્વારકાધીશ. બાય બાય.